ઉપરવાસમાં થઈ રહેલ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીનો ઇનફ્લો છે વધ્યું છે અને ઇનફ્લોનો કારણે એ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યો છે અને તસવીરોના માધ્યમથી આપને મેં જણાવી રહ્યા છે કે આ તસવીરો આપ જોઈ શકો છો સુરત શહેરના વચ્ચેથી વહી રહી તાપી નદીની તસવીરો છે અને તાપી નદી જે સિંગણપોર અને રાંદેર વિસ્તારને જોડતા વિયરકમ કોઝવેની આ તસવીરો છે। સામાન્ય દિવસોની જો આપણે વાત કરીએ જ્યાંથી આ જળની પ્રવાહ વહી રહ્યો છે એ રોડ છે અને રોડ પરથી સામાન્ય દિવસોમાં વાહન ચાલકો પસાર થતા હોય છે, ચાલતા લોકો પસાર થતા હોય છે, પણ હાલ આ મોન્સૂનની સિઝનમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી અહીંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે આ કોઝવે સામાન્ય લોકો માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે। તો જેવી રીતે મેં જણાવ્યું આપણે કે ઉકાઈ ડેમમાં જે પાણીની આવક વધી છે અને એના કારણે એ ઉકાઈ ડેમમાંથી પાણી સતત તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તાપી નદીનો રૌદ્ર રૂપ અહીં કોઝવે પર દેખાઈ રહ્યો છે અને કોઝવે જે છે અત્યારે ઓવરફ્લોમાં ચાલી રહ્યો છે અને એ પાણી દરિયા તરફ વધી રહ્યું છે। તો તસવીરો સુરત શહેરના રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતા આ કોઝવેની છે। અહીં આપ જોઈ શકો છો તાપી નદીની અંદર કેટલાક માછીમારો પણ અહીં માછી મારવા માટે નાવડીઓ સાથે નદીમાં દેખાઈ રહ્યા છે અને મોન્સૂનમાં પહેલી વખત એવું બન્યું છે કહી શકાય છે કારણ કે તાપી નદી બંને કાંઠે અડીને વહી રહી છે અને આ કેમ કે ઉકાઈ ડેમમાંથી પાણી જ્યારે પણ અહીંયા તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે તાપી નદી છે અહીં કોઝવે પર જે છે ઓવરફ્લો થાય છે અને એ પાણી દરિયા તરફ વધતું હોય છે। તો આ તસવીરો સુરત શહેરના રાંદેર અને સિંગણપોર વિસ્તારના જોડતા રિવરકમ કોઝવેની છે જ્યાં આપ જોઈ શકો છો તાપી નદીનો રૌદ્ર રૂપ અહીંયા દેખાઈ રહ્યો છે। તસવીરો માધ્યમથી સુરત શહેરના વાસીઓને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે કોઈ પણ પ્રકારની આ જે પાણી છે લોકોને હાનિ નહીં પહોંચાડશે હાલ એમ કહેવામાં આવી રહ્યું છે। પણ ઉપરવાસમાં જાણવા મળ્યું છે કે વરસાદ પણ ઘટ્યું છે, વરસાદ ઓછું થવાથી જે ડેમમાં ઇનફ્લો હતો પાણીનો એ પણ ઓછું થયું છે। તો હવે આવનારા દિવસોમાં તાપી નદીમાં જે પાણી આવી રહ્યું છે એનામાં પણ ઘટાડો જોવામાં મળશે। તો આ તસવીરોના માધ્યમથી તાપી નદીનો રૌદ્ર રૂપ ગુજરાત તક આપણે અહીંયાથી બતાવી રહ્યો છે અને તસવીરોના માધ્યમથી આ નાવડી જે છે માછીમારો પણ છે અત્યારે આપ જોઈ શકો છો તેઓ પણ માછી પકડવા માટે માછી મારવા માટે નદીમાં આવી રહ્યા છે કે પાણીના ઇનફ્લોની સાથે સાથે કહી શકાય છે કે માછલીઓ પણ અહીંયા આવી હશે એટલા માટે જ આ માછીમારો નદીમાં માછલીઓ પકડવાની કોશિશ કરી રહ્યા છે। અનેક નાવડીમાં સવાર માછીમારો અહીં તાપી નદીમાં જોઈ શકાય છે। તો તાપી નદી બંને કાંઠેથી વહી રહી છે અને જે રીતે મેં જણાવ્યું આપણે ઉકાઈ ડેમમાં પાણીનો જે ઇનફ્લો છે એ વધ્યું છે અને ઇનફ્લો વધવાના કારણે ઉકાઈ ડેમનું પાણી મેન્ટેન કરવા માટે તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરતના જે વચ્ચેથી વહી રહી છે તાપી નદી એમાં પણ પાણીમાં વધારો થયો છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।